અમારા ઘરમાં બધું અમને સુખ શાંતિ છે. પહેલાં બહુ બુવા પાણી અમે બધું કર્યું, બહુ દુઃખી હતા. વર્ષથી આમ બધું ઘરમાં શાંતિ છે. કેવું હતું વર્ષ પહેલા? બહુ એટલે બહુ જ તકલીફ હતી એમ બધી રીતે. ઘરમાં રોજના બુવા બોલાવે, 2 દાડે અઠવાડિયે રોજના એટલું બધું ચાલુ જ હતું એમ. અહીંયા આવ્યા પછી બધું ઘરમાં હમણાં શાંતિ છે. 1 વર્ષ થયું આજે બધું શાંતિ છે. બરોબર. 20 વર્ષમાં આ પહેલી એક એવું વર્ષ છે કે સારું સુખ શાંતિ જોઈ છે. હા શું કહું? હાજુ ભલે તમારા સાનિધ્યમાં આવવાથી જ ખાલી તમારા દુખડા ભાગી જતા હોય, કોઈ વાંધો નહીં. પણ ઘેર બેઠા તમે ઘણી સમજ લીધી. ખરું જો વિડીયો જોઈને તમે ગોગા મહારાજનું ચણા નાખવાનું, બિસ્કિટ ખવડાવવાનું બધું ચાલુ કર્યું એટલે તમને ફળ દેખાયું. હવે તમે આયા છો તો તમારે જાણવાનું શું કહો? નડવાવાળા દેવ બતાવો ને અમારે પૂજવા વાળા દેવ બતાવો. નડવા વાળા દેવ બતાવો ને પૂજવા વાળા દેવ બતાવો. મને કોઈ વાંધો નહીં બતાવવામાં, પણ તમે કોઈ દાડો વડીલો માંથી કોઈ દાડો એવું સાંભળ્યું હતું કે આપણા વડવાએ કોકનું ખૂન કરી નાખ્યું હતું? હા. કોને કર્યું હતું? અમારા ભાઈ હતા ને એમણે કરેલું. તમારા ભાઈએ મર્ડર કરી નાખ્યું હતું? કાકાના છોકરાએ. બરોબર. મર્ડર કરી નાખ્યું હતું, કોકનું ખૂન કરી નાખ્યું. હા બરાબર. નો તો મને ખાલી વાતો કરી મેં સાંભળી. વાતો કરી મેં વડીલોની જ વાત કરી, બરોબર, વાપર્યું. હવે દાખલો આલું, સમજણ પડે તો સારું છે તમને, અને સમજી જાય તમારી પેઢી સુખી થઈ જાય. એક જ ઝાટકી આ વેણ ખોરી લાવી હોય તો વાત કોઈ આગી પાછી હોય. તમારા ઘરમાં જે મોટા મોટું નડતર હોય તો આ જે ખૂન કર્યું ભલે ભાઈ એક કાકાએ, પણ કદાચ ખૂન કરી આવ્યો તો તમે શરણ આલ્યા એટલે તમે ગુનેગાર. અમારા પપ્પાને એને આલ્યું છે. શરણ આલી ને પપ્પાનો ભાઈ હતો એટલે કે બચાવ કરવા માટે આયા હતા એમ કહેતા હતા. કોશિશ કરી, ઉપરથી કોકનું ખૂન કર્યું હોય તો એને જેલમાં ધકેલવાની વાત કરી, ઉપરથી તમારા બધા વડવાએ ભેગા થઈને સહકાર આલ્યો, એને બચાવવાની કોશિશ કરી, વિરોધ ના કર્યો. એટલે એ ભલે જતો રહ્યો, વ્યક્તિ ખૂન કરવા વાળો વ્યક્તિ પટેલ જતો રહ્યો, પણ જેનું ખૂન કર્યું હશે, આ તમારું કોઈ ખૂન કરી દે, તમારી ઘરની માતાઓ જોઈ રે એ ખૂન કર્યું હશે, એની માતાઓ નહીં આવી હોય. હવે કે ભાઈએ કર્યું, કાકાએ કર્યું, અમાર શું? તો તાર બધા ભેગા યારા નહીં તો બધા લાગે કે નહીં? તમારી હર્ષિદી હર્ષિદી માતા દબાવ આવક નહીં તો ગોડા જેનું ખૂન કર્યું ને મશાણી મેલડી તમને નડસ. આવું માતા કહું. અને કઈક વાર તો મરવાની વિચારો આવી જાય ને કઈક વાર તો ઘરો પાવન આ બધું નાહવાનું બધું કર્યું, આત્મહત્યા કરવાનું તમારા ઘરમાં બધાએ કર્યું. અને એક કરતા કરતા તો નાનો બાળ એક જતો રહ્યો. આવું મેલડી કહું, એક નાનો જ્યો નહીં તો એ જ બારની મશાણી મેલડી તમારા ભૂકા કાઢે છે. અત્યાર લગીને ભુવાએ કીધું કે ના કીધું, પણ હું સોલંકી પેઢીની માતા આ વાત કરું છું. અને આ વાત ને વધારે નહીં પણ 70 વર્ષ થયા છે. કેટલા? આ વાત ને 70 વર્ષ થયા. બધા વાતો કરે સાંભળેલું. આ 70 વર્ષ જૂની વાત આજ અત્યારે ઉભી થઈ તો દેવ 100 વર્ષનું હોય ને એ નડે, પણ હજુ કદાચ કોઈ લાફો માર્યો હોત ને તો એ ગુનો ભોગવી લે તો ચાલી જાત. પણ આ ખૂન કર્યું એટલે મહાપાપ કહેવાય. ખૂન કર્યું છે બીજાએ